નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરી છે દેવૈત પંડિતે જે આગમવાણી કરી હતી. આગમવાણી ભાઈખા હતા કળિયુગ વિશે, એના વિશે થોડીક વાત કરવી છે બધા સાથે. તો જોડાયેલા રહો ધર્મેશ કાલા સંસ્કૃતિની વાતો સાથે. શું કહ્યું દેવૈત પંડિતે આગમવાણીમાં? દૂધ અને પાણી પડીકે વેચાશે, અનાજ અને ઘઉં ત્રાજવે તોલાશે, જાતિ પર જાતિમાં લગ્ન થશે, કુંવારી કન્યાને બાળક થશે, 8 વર્ષની દીકરીને આવશે માસિક ધર્મ, સ્ત્રી સૌભાગ્યવતી હોવા છતાં પતિને છોડીને બીજાનો ચૂડલો પહેરશે, સાળો ભેરો રહેશે, માણસ માણસને ખાશે, સત્યની નહીં રહે કિંમત, ચણિયા છોકરા મળશે, કચરામાંથી મળશે બાળક, બેટી કમાશે બાપ ખાશે, બેઠી રહેશે પત્ની બાકડે અને પુરુષ કરશે ઘરનું કામ, હશે નરને લાંબા વાળ અને ચાલશે ચટક તો ચાલ, વિધવા સ્ત્રી શણગાર સજશે અને સુહાગણ વિધવાના વેશે રહેશે, સંતો પાપનો સહારો લેશે, પુસ્તકો ખોટા પડશે, જ્ઞાનની નહીં રહે કિંમત, ચકલી જેવી ગાયો હશે, ચકલી જેવી ગાયો હશે અને ઓલા જેવા બળદ, ધરતી તરસતી રહેશે અને નહીં રહે નદીઓમાં નીર, સુકાશે નીર અને દોરડે દીવા થશે. એટલે કે આપણે જે જોઈએ છીએ વાયર દ્વારા દોરડે દીવા થશે. આવું દેવૈત પંડિત વર્ષો પહેલા પોતાની આગમવાણીમાં કહી ચૂક્યા છે કળિયુગ વિશે. આવી જ ભારતીય સનાતન સંસ્કૃતિની વાતો સાંભળવા માટે જોડાયેલા રહો ધર્મેશ કાલા સંસ્કૃતિની વાતો સાથે.